વિદ્યાર્થી મિત્રો સુપ્રભાતમ. આપણે રસાયણ પ્રયોગની અંદર બે વિભાગ પૂર્ણ કર્યા, ટાઇટ્રેશન અને અકાર્બનિક. ત્રીજો વિભાગ આપણો કાર્બનિક સંયોજનોનો છે. પ્રશ્ન એમાં એવી રીતે પૂછાય છે તમને કે આપેલા કાર્બનિક સંયોજનમાં રહેલો ક્રિયાશીલ સમૂહ શોધો અથવા એની પરખ કરવી, એવો પ્રશ્ન પૂછાય છે. તો આપણને આવી રીતે એક બીકરમાં પદાર્થ આપવામાં આવશે. આપણે એની આપણા જોડે માર્ગદર્શિકા જે તમને આપવામાં આવેલી છે એ માર્ગદર્શિકા એલાઉ છે અને પરીક્ષામાં આ માર્ગદર્શિકા સાથે લઈને જવાનું હોય છે. આપણા પહેલા વિભાગ સિવાય અકાર્બનિક અને કાર્બનિક બંનેમાં પ્રાયોગિક બુક સાથે કામ કરવાનું હોય છે. એટલે આપણે કોઈએ બહુ માનસિક અસ્વસ્થ રીતે નહીં, સ્વસ્થ થઈને જ જવાનું કે આની અંદર આપણે. પણ ખાસ યાદ રાખજો મિત્રો કે આ વસ્તુ છે એ જો તમે આની અંદર બરાબર અભ્યાસ કરેલો હશે તો જ તમને આ વસ્તુનો સમજણ પડશે અને તો જ તમે એની કસોટીઓ કરી શકશો અને સાચો સમૂહ શોધી શકશો. બરાબર? તો મિત્રો આપણે આ કાર્બનિક સમૂહના ક્રિયાશીલ સમૂહની પરખ કસોટીનો અભ્યાસ કરવો તો કેવી રીતે કરવો એ આપણે એક પછી એક તમારો અહીંયા સતત કસોટી માટે પાના નંબર 86 થી શરૂ થાય છે. એ શરૂઆતથી આપણે એક એક કસોટી જોતા જઈએ અને ત્યારબાદ આપણે એક એક પછી એક કસોટી કેવી રીતે કરવી અને કેવી રીતે રિઝલ્ટ મળે આપણને એ આપણે જોતા જવાનું છે. તો પહેલી અસંતૃપ્ત કસોટીઓ માટે પહેલું જ છે કે એક કસોટીની અંદર 0.1 ગ્રામ ક્ષાર ઘન પદાર્થ હોય તો, પ્રવાહી હોય તો આશરે એ આપણને 2 થી 5 ml જેટલો પદાર્થ આપણે લેવાનો. આ મિત્રો આશરે કામ કરવાનું છે, આમાં કોઈ વજન કરવાની જરૂર નથી. તો આપણે આશરે આની અંદર આપણે પહેલી કસોટી છે Br2 જળની કસોટી છે. તો આની અંદર આપણે બ્રોમિન જળ હું અહીંયા લઈને બેઠો છું, હકીકતમાં સાઇટેજનમાં હોય ત્યાંથી આપણે ઉમેરવા જવાનું થાય તો આપણે આ રીતે ઉમેરવાનું અને ઉમેર્યા પછી એની અંદર આપણે જોવાનું કે શું પ્રક્રિયા થાય છે. બરાબર? તો આપણને ધારો કે આ બ્રોમિનનો રંગ દૂર થાય તો આપણી પહેલી કસોટી જો બ્રોમિનનો રંગ દૂર થાય તો સમજી લેવાનું કે અસંતૃપ્ત ધરાવતા સંયોજનો હાજર છે એવું આપણે નોંધ કરવાની. જો આની અંદર કોઈ પરિણામ ન મળે તો આપણે એના પછીની કસોટી, તો એના પછીની કસોટી આપણો KMnO4 ની કસોટી છે. તો KMnO4 ની કસોટી કેવી રીતે કરવાની છે? જો જર્નલની અંદર અથવા તો નોંધની અંદર આપણને આપેલું જ છે બધું, આપણે એ જ પ્રમાણે જવાનું છે કે આપણે શું કરવાનું છે, પાણી અથવા એસિટોન. બરાબર? અથવા આપણને સીધે સીધું એ દ્રાવણ બનાવીને આપેલું જ હોય છે કે KMnO4 નું આલ્કોહોલયુક્ત એસિટોન ઉમેરી તટસ્થ KMnO4. પણ મિત્રો આપણે એવું કરવાની જરૂર નથી, એ દ્રાવણ બનાવેલું તૈયાર જ હોય છે. એટલે આપણે સીધે સીધું આની અંદર થોડો પહેલા આલ્કોહોલ નાખી દેવાનો અને આલ્કોહોલ નાખ્યા પછી આપણે એની અંદર KMnO4 નાખીશું. એટલે આને પહેલા આપણે દ્રાવણ બનાવ્યું કહેવાય. બરાબર? ત્યારબાદ આપણે એની અંદર KMnO4 આની અંદર આપણે KMnO4 નાખીશું. તો આ જો KMnO4 આપણે નાખીશું એટલે KMnO4 નો જાંબલી રંગ જે છે એ દૂર થાય તો આપણે સમજી લેવાનું કે અસંતૃપ્તતા સંયોજનો, કાર્બનિક સંયોજનો અસંતૃપ્તવાળા હાજર છે. મિત્રો આની અંદર તમે જોઈ શકો છો કે KMnO4 નો જાંબલી રંગ દૂર થતો નથી. એટલે આપણે અસંતૃપ્તતાની કસોટીઓ કરી તો એની અંદર આપણે અવલોકનમાં લખવાનું કે બ્રોમિન જળ અને બેયર કસોટી માગ્યા મુજબ મળતી નથી. તો આપણે લખવાનું કે C ડબલ બોન્ડ C અને C ટ્રિપલ બોન્ડ C કાર્બનિક સંયોજનો ગેરહાજર. ત્યાર પછી આપણે એના પછીના સમૂહ પર એટલે કે આલ્કોહોલિક સમૂહ પર આપણે જઈશું. હવે મિત્રો આલ્કોહોલની અંદર બે સમૂહ છે, એક OH આલ્કોહોલિક અને એક OH ફિનોલિક. હવે મિત્રો મારી દ્રષ્ટિએ મારે તમને એ સમજાવવું છે કે આલ્કોહોલિકમાં ફિનોલિક પદાર્થો હોય તો એ મોટે ભાગે પ્રવાહી છે. આપણને ઘન પદાર્થ આપેલો છે તો એ ઘન પદાર્થ
આપણે થોડું બુદ્ધિપૂર્વક કામ કરવાનું કે ઘન પદાર્થ હોય તો આપણે એની અંદર સીધું આપણે લખી શકીએ. આમ તો હું તમને કસોટી કરીને બતાવું છું કે એના માટે આપણે સીરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી કરવી પડે. મિત્રો હું તમને કરીને બતાવું છું. ખરેખર જ્યારે તમને જો આલ્કોહોલિકની અંદર મિથેનોલ, ઇથેનોલ અને 2-પ્રોપેનોલ 3 જ પદાર્થો હોય, પણ અહીંયા ઘન પદાર્થ હોવા છતાં મારે તમને કસોટી બતાવવી છે, માટે હું તમને આ કસોટી બતાવું છું કે આની અંદર આપણે થોડો પદાર્થ લેવાનો અને આ પદાર્થ લીધા પછી એની અંદર પહેલી કસોટી આલ્કોહોલમાં ખરેખર તમને કહું કે સિસ્ટમ પ્રમાણે લુકાસ કસોટી કરવી પડે. લુકાસ કસોટી કોને કહેવાય? તો લુકાસ કસોટી છે એ ZnCl ઝીંક ક્લોરાઇડ અને HCl નું મિશ્રણ છે. બરાબર? જો એની અંદર આપણને એ મિશ્રણ, આ કસોટી આપણે કરતા નથી પણ આ હું તમને બતાવું છું કે કરવાની થાય તો ઝીંક ક્લોરાઇડ અને સાંદ્ર HCl નું મિશ્રણ એ લુકાસ કસોટીનું દ્રાવણ કહેવાય. એની અંદર જો પ્રક્રિયા આપે નહીં, અલગ સ્તર ન રચાય, બરાબર, તો સમજી લેવાનું કે પ્રાથમિક આલ્કોહોલ હાજર. જો સ્તર રચે અને 5 મિનિટમાં મિશ્રણ દૂધિયું બને તો દ્વિતીયક આલ્કોહોલ હાજર, અને જો તરત જ સ્તર બને અને તૈલી બિંદુ સપાટી ઉપર બને તો સમજી લેવાનું મિત્રો કે તૃતીયક આલ્કોહોલ હાજર છે. એ કોના માટે છે? તો OH આલ્કોહોલ માટે છે. એટલે આપણે એ પ્રવાહી છે, આપણે એ કસોટી અત્યારે કરતા નથી. પણ એના પછીની આપણી કે આપણે આની અંદર મેં કહ્યું એમ કે થોડું દ્રાવણ બનાવી દેવાનું, આની અંદર આલ્કોહોલ નાખી પછી એની અંદર સીરિક એમોનિયમ નાઇટ્રેટ નાખવાનું. બરાબર? તો પદાર્થ મેં લીધો છે, એની અંદર થોડું આપણે દ્રાવણ બનાવીશું. હવે આ દ્રાવણ બનાવ્યા પછી આપણે એની અંદર સીરિક એમોનિયમ નાઇટ્રેટ નાખીશું. હવે આ સીરિક એમોનિયમ નાઇટ્રેટ નાખ્યું. હવે એની અંદર આપણને જો પ્રક્રિયા મળે કોઈ પણ પ્રકારની, બરાબર, આપણે બુકમાં જોવાનું કે આપણને સીરિક એમોનિયમ નાઇટ્રેટમાં કે એની અંદર આપણને કોઈ પણ પ્રકારનો લાલ રંગ કે આલ્કોહોલિસિસ સિનેમિયમ ઉત્પન્ન થતું હોય તો સમજી લેવાનું, પણ એવું કશું આપણને મળતું નથી. તો આપણે સમજી લેવાનું કે આપણો જે આ પદાર્થ છે એ સમૂહ છે એ આલ્કોહોલિક OH સમૂહ ગેરહાજર છે. મિત્રો મેં તમને પહેલા પણ કહ્યું કે એ પ્રવાહી માટે છે, પણ આ તો મારે તમને બતાવવું હતું એટલે મેં આ કસોટી બતાવી તમને. આપણે એના પછીની કસોટી છે તો એ પછીની કસોટીમાં પણ આલ્કોહોલિક જ સમૂહ છે. તમારી જર્નલમાં જે લખવાનું છે એના સાથે સાથે આપણા માટે આલ્કોહોલિક જ સમૂહ છે. હવે આલ્કોહોલિક સમૂહ માટે મારે તમને એ જ કહેવાનું છે કે આલ્કોહોલિક સમૂહ માટે આપણા જોડે તમને 3 પદાર્થો આપવામાં આવશે. એક ફિનોલ, રિસોર્સિનોલ અને ત્રીજો ક્રેસોલ. હવે મિત્રો એ વસ્તુ ખાસ યાદ રાખજો કે આ કસોટી આપણે અત્યારે હું તમને બતાવું છું, પણ પરીક્ષામાં આપણે કરવી કે કેમ, ક્યારે કરવી, તો એનો ખાસ એક વસ્તુ યાદ રાખજો કે જો ફિનોલ હશે તો લાલાશ પડતો બદામી ટાઈપનો રંગ, ગુલાબી જેવો હશે. રિસોર્સિનોલ હશે તો આછો બદામી હશે. બીજો આછો વધુ ભૂરો બદામી પેરાટોલ્યુમિન છે મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. એનો તફાવત તમારે મગજની અંદર રાખવાનો જેથી કરીને આપણને પદાર્થ વિશે ખ્યાલ આવે. બરાબર? એટલે ફિનોલ હોય તો ઘેરો ગુલાબી હશે, ઓર્થોક્રેસોલ હશે તો લાલ હશે અને મેટાક્રેસોલ હશે તો ભૂરો જાંબલી રંગ હશે. હવે મિત્રો એવો કોઈ પદાર્થ છે નહીં, એટલે આ કસોટી આપણે અત્યારે કરવાની નથી. તમે સીધું લખી દો તો પણ ચાલે, પણ મારે તમને તટસ્થ એફિશિયન્સીની કસોટી એના માટે બતાવી છે. તો એ તટસ્થ એફિશિયન્સી કસોટી કરવા માટે આપણે શું કરવાનું? આપણે ટેસ્ટ નથી કરવી, પણ તમારે તટસ્થ એફિશિયન્સી બનાવવો હોય તો કેવી રીતે બનાવવાનું? તો મિત્રો તટસ્થ એફિશિયન્સી બનાવવા માટે આપણે સાઇડ રિજનમાંથી એફિશિયન્સી લેવાનું, એની અંદર NaOH નાખવાનું. હવે આની અંદર NaOH નાખ્યા પછી આ મિશ્રણને આપણે 1-2 મિનિટ સુધી ગરમ કરીશું અથવા ઉકાળીશું.
બરાબર. તો આ આપણો થઈ ગયો તટસ્થ FeCl3. મિત્રો આજે આપણે આની અંદર પદાર્થ નાખી ટેસ્ટ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ પદાર્થ આપણો રંગવિહીન પદાર્થ છે. બાકીના જે આ પદાર્થો જે આપણને આપવામાં આવે છે એ બધા પદાર્થો રંગીન છે, એટલે આપણે કસોટી કરતા નથી. હવે એના પછીના સમૂહ માટેની કસોટી છે એ કસોટી આપણે ખાસ કરીએ છીએ. તો એના પછીની કસોટી માટે આપણે આલ્ડીહાઇડ, કીટોન, બરાબર, આ બધી જે કાર્બોનિલ સમૂહ છે એના માટેની કસોટી છે. તો એના માટેની જે કસોટી છે એ આપણે કરવાની છે. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આલ્ડીહાઇડ માટે પણ હું તમને એક જણાવી દઉં કે આલ્ડીહાઇડમાં ફક્ત ને ફક્ત તમારે પ્રવાહી હોય તો બેન્ઝાલ્ડીહાઇડ હશે, અને બેન્ઝાલ્ડીહાઇડ એ કડવી બદામ જેવી વાસ ધરાવતો પદાર્થ છે. એટલે મિત્રો તમારે એની અંદર જે આલ્ડીહાઇડ સમૂહ છે એ આલ્ડીહાઇડ સમૂહની અંદર ફક્ત એક જ પદાર્થ છે બેન્ઝાલ્ડીહાઇડ, ઘન પદાર્થ ગ્લુકોઝ છે. પણ મારી દ્રષ્ટિએ લગભગ નવા સિલેબસમાં જો કોઈ બેચની અંદર સંખ્યામાં વધારો ઘટાડો થતો હોય તો ક્યારેક કોઈ શિક્ષક એક્ઝામિનરને પરમિશન હોય છે તો એ આપે, બાકી આપતા હોતા નથી. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. હવે આપણે એના પછીની કસોટી એટલે કે આલ્કોહોલ પછીની જે કસોટી છે એટલે કે કાર્બોનિલની અંદર આપણે ફિનોલિક પછી જઈશું. તો આ જે આલ્ડીહાઇડ અને કીટોનની અંદર વાત કરીએ તો એની અંદર આપણે આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ માટે જે આપણને સિરેમિક 2,4-DNP, તો એના માટે આપણે આ કસોટી કરીશું. આલ્ડીહાઇડ કીટોન માટે 2,4-DNP કસોટી કરીએ તો એ આપણા માટે એવું છે કે આલ્ડીહાઇડ કીટોન માટે કસ્તરીમાં થોડુંક સંયોજન, કસ્તરીમાં પ્રવાહી બનાવવાનું આલ્કોહોલમાં, બરાબર, અને પછી એની અંદર આપણે થોડું આપણે જેટલી જરૂરિયાત હોય એટલું જ કોઈ પણ દ્રાવણ બનાવવાનું. વધુ પડતા પદાર્થોનું વેસ્ટેજ એ યોગ્ય નથી. પરીક્ષામાં પણ એક્ઝામિનર આની નોંધ લેતા હોય છે, એ ખાસ યાદ રાખવાનું. હવે આની અંદર આપણે 2,4-DNP નાખીશું. જો મિત્રો આપણને આની અંદર કંઈક પોઝિટિવ મળે છે, બરાબર. પુસ્તકની અંદર જોવાનું શું પોઝિટિવ મળે છે, તો આની અંદર આપણને નારંગી લાલ અવક્ષેપ જેવું મળે છે. તો એ સમજી લેવાનું કે આ C=O સમૂહ ધરાવતા સમૂહો, બરાબર, C કાર્બોક્સિલ સમૂહો વગેરે હાજર હોઈ શકે. હવે આપણે આ જે છે એમાંથી એને છૂટા પાડવાના છે. તો આપણે કઈ રીતે છૂટા પાડીશું, તો આપણે એના પછીની કસોટી જોઈશું અને એમાં આપણને કયા કયા પોઝિટિવ મળે છે, કયા નેગેટિવ મળે છે, એના આધારે આપણે એનું વિશ્લેષણ કરીશું, બરાબર. તો આપણે આગળ જોઈએ કે એના પછીની કસોટી છે. તો જો આ નારંગી રંગ મળતો હોય અથવા અવક્ષેપ મળતા હોય, તો જો આ સમૂહો હાજર હોય તો આપણે આલ્ડીહાઇડ સમૂહ માટેની બેનેડિક્ટ કસોટી કરવી પડે, બરાબર. હવે બેનેડિક્ટ કસોટી કરો અને એ જો પોઝિટિવ આવે તો આપણે સમજવાનું કે આલ્ડીહાઇડ સમૂહ હાજર છે, બરાબર. પણ મિત્રો મારી દ્રષ્ટિએ મેં તમને પહેલા પણ કહ્યું છે કે આ બેનેડિક્ટ કસોટી કરો એ પહેલા જો પ્રવાહી હોય અને કડવી બદામના તેલ જેવી વાસ ધરાવતો હોય તો જ આપણે એ કસોટી કરવાની જરૂર છે. નહીતર બાકી બેનેડિક્ટ કસોટીની અંદર આપણે થોડો કાર્બનિક પદાર્થ લેવાનો, બરાબર, બેનેડિક્ટ પ્રક્રિયક નાખવાનો અને જળ ઉષ્મકમાં અથવા તો એમને થોડું ગરમ કરવાનું, બરાબર, અથવા તો ટોલેન્સનો પ્રક્રિયક. મિત્રો ટોલેન્સનો પ્રક્રિયક કેવી રીતે બનાવવાનો એ હું તમને સમજાવું છું. કસોટી કરવી અગત્યની નથી, પણ તમારે જાણવું જરૂરી છે કે આ ટોલેન્સનો પ્રક્રિયક કેવી રીતે બનાવવાનો. તો ટોલેન્સનો પ્રક્રિયકમાં આપણે શું કરવાનું, થોડું AgNO3 લેવાનું. હવે AgNO3 લીધા પછી 1 થી 2 ટીપો NaOH નાખવાનો અને ત્યારબાદ હલાવીને અવક્ષેપને વધુ પ્રમાણમાં NaOH ફોર્મમાં દ્રાવ્ય કરી અને પદાર્થમાં થોડુંક આલ્કોહોલનું દ્રાવણ ઉમેરી અને 2 થી 5 મિનિટ સુધી તમે ગરમ કરો, બરાબર.
તો એ આપણને જો બેન્ઝાલ્ડિહાઇડ આલ્ડિહાઇડ સમૂહ હશે તો રજત દર્પણ કસોટી આપશે, પણ ટોલેસ પ્રક્રિયા બનાવવું હોય તો આપણે AgNO3 એની અંદર NaOH ઉમેરો એટલે તમારો એ પ્રક્રિયા તૈયાર થઈ જશે અને એ પ્રક્રિયા આપણો આની અંદર ઉમેરીશું. હવે મિત્રો મારી દ્રષ્ટિએ આલ્ડિહાઇડ બેનેડિક થી કસોટી કરવાની આની અંદર કોઈ જરૂર નથી, એટલે આપણે સીધું લખી દઈશું કે બેનેડિક અથવા સ્ટીપની પ્રક્રિયા આપતો નથી તો આપણો જે આલ્ડિહાઇડ સમૂહ છે એ ગેરહાજર છે. અને ત્યાર પછી આપણે એના પછીની જે કસોટી છે એ કસોટી આપણે કરીશું. તો એના પછીની કસોટી આપણા માટે આવે છે, કઈ કસોટી આવે છે? તો એના પછીની કસોટી કાર્બોક્સિલ સમૂહ માટેની કસોટી આવે છે. તો એની કસોટી માટે આપણે પહેલા એક કામ કરીશું કે આ પદાર્થ છે એ પદાર્થની અંદર NaH એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ આની અંદર નાખીશું. તો NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ આપણે આની અંદર નાખીએ તો આની અંદર મિત્રો ખાસ જોવાનું છે કે આની અંદર જો હું તમને પદાર્થ અત્યારે નથી પણ પછી તમને કહી દઉં છું કે આની અંદર તમે જુઓ તો તમે જોઈ શકશો કે આની અંદર હું NaCO3 નાખું તો તમને શું જોવા મળે બરાબર જોજો. તમે જોઈ શકો છો સખત ઉભરા આવે છે બરાબર. તો આપણને આવા ઉભરા મળે સમજી લેજો. તો ઘન પદાર્થ હોય કાર્બોક્સિલ સમૂહ હોય તો ઓક્ઝેલિક એસિડ 100% હાજર બરાબર. તો આપણો સમૂહ આપણને મળી ગયો, પદાર્થ પણ મળી ગયો. આની અંદર આપણે ખાસ એક નોંધીશું કે કાર્બોક્સિલ સમૂહની અંદર બે રંગવિહીન પદાર્થો છે. એક ઓક્ઝેલિક એસિડ, તો આપણો આ પદાર્થ છે ઓક્ઝેલિક એસિડ. કેમ? કારણ કે આ પદાર્થ NaCO3 માં ઉભરા આપે છે. જ્યારે બેન્ઝોઇક એસિડ દ્રાવ્ય થશે પણ ઓક્ઝેલિક એસિડ જેટલા ઉભરા આપશે નહીં. તો આના ઉપરથી આપણે નક્કી કરીશું કે રંગવિહીન ઘન પદાર્થ એની કોઈ પણ વાસ નથી. મિત્રો આની વાસ નથી, પણ જો આપણે એને સ્પેસિફિક અલગ લેવું હોય તો આને ગરમ કરીએ તો ઉધરસની વાસ આવે છે, પણ આપણા નવા સિલેબસમાં એવું કોઈ પણ લખાણ નથી, એટલે હવે આપણે એવું કશું લખતા પણ નથી અને કોઈ નોંધ પણ કરતા નથી. તો કાર્બોક્સિલ સમૂહની અંદર ત્રણ પદાર્થો છે. એક પહેલો પદાર્થ છે આપણો કાર્બોક્સિલ સમૂહનો જે પ્રવાહી છે બરાબર. તો એ કાર્બોક્સિલ સમૂહનો પ્રવાહી છે એ કયો છે? તો એસિડિક એસિડ છે. મિત્રો કાર્બોક્સિલ સમૂહની કસોટીમાં ત્રણ પદાર્થોમાં એસિડિક એસિડ પ્રવાહી છે અને એસિડિક એસિડ પ્રવાહી હોય તો એકદમ તીવ્ર સરકા જેવી ખાટી વાસ ધરાવતો હોય છે. તો સમજી લેવાનું કે એસિડિક એસિડ છે. બે રંગવિહીન પદાર્થો, એ રંગવિહીન પદાર્થોની અંદર NaCO3 સાથે ઉભરા આપશે તો સમજી લેવાનું કે સખત ઉભરા આપે તો ઓક્ઝેલિક એસિડ અને ઉભરા ના આપે તો સમજી લેવાનું કે આપણો પદાર્થ છે એ બેન્ઝોઇક એસિડ છે બરાબર. તો આ રીતે આપણે એના પછીની આપણે એક જે એસ્ટર, તો એસ્ટર કોને કહેવાય કે જે ખાટા અથવા તો મીઠા ફળો હોય, કોવાયેલા ફળો પણ કહી શકાય, જો એવી વાસ ધરાવતો હોય બરાબર. તો એસ્ટરની કસોટી પણ આપણે કરી શકીએ. પણ મિત્રો મારી દ્રષ્ટિએ આપણે એક વખત આ કસોટી પછી લિટમસ કસોટી તમે કરો અને લિટમસ કસોટીમાં જો વાદળી લિટમસ લાલ બને, આ બધી એની સ્પેસિફિક કસોટીઓ છે. તો આ કસોટીઓ કરી અને આપણે આ સમૂહ નક્કી કરીએ તો આપણો આજનો જે સમૂહ છે એ કાર્બોક્સિલ સમૂહ છે. એના પછીની પ્રાથમિક એમિનો સમૂહની કસોટી આપણે ખાલી લખવાની છે. કયો સમૂહ છે? એમાઇન. મિત્રો આજે ભલે તમારો સમૂહ પકડાયો પણ એ પણ સમૂહ એટલો બધો સહેલો છે. એમાઇન સમૂહમાં ફક્ત બે જ પદાર્થો છે. એક એમાઇનની અંદર એક લાલ રંગનું પ્રવાહી હોય તો એનિલિન હોય અને ઘન પદાર્થ હોય તો એ પેરાટોલ્યુડિન હોય. અને મેં તમને પહેલા પણ કહ્યું છે કે પેરાટોલ્યુડિન અતિ ઘેરા રંગનો પદાર્થ છે અને ઘન પદાર્થ છે. મેં ઘેરા રંગનો બદામી પદાર્થ પહેલા પણ કહ્યું કે કયો હોય તો રિસોર્સિનોલ હોય. તો મિત્રો આ તફાવત તમે ધ્યાન રાખજો. આપણને આજે કયો સમૂહ મળ્યો? તો કાર્બોનિલ સમૂહ મળ્યો, કાર્બોક્સિલ સમૂહ મળ્યો. કાર્બોક્સિલ સમૂહની અંદર આપણે જોઈએ તો ઘન પદાર્થ છે. ઘન પદાર્થ કયો છે? તો ઓક્ઝેલિક એસિડ છે. ઓક્ઝેલિક એસિડ કેમ છે? કારણ કે NaCO3 માં સખત ઉભરા આપે છે અને આપણને વાદળી લિટમસ પત્ર લાલ બનાવે છે એટલે આપણે આ સમૂહ હાજર છે. એના પછીનું મેં
કહ્યું એમ કે લાલ રંગનું પ્રવાહી પણ નથી કે ઘેરા રંગનો ઘન પદાર્થ પણ નથી. એટલે આપણે સીધો છેલ્લો 7મો જે આપણો ટેસ્ટ છે એમાં આપણે લખી દેવાનું કે દ્રાવ્યતા કાર્બોનિક એમાઇન એજોરંગ કસોટી જેવું કશું મળતું નથી, માટે આપણો એમાઇન સમૂહ ગેરહાજર. આ પ્રમાણે આપણે નોંધ કરવાની અને આટલી કમ્પલસરી નોંધ કરો એટલે આપણા 8 માર્કનું કામ પૂરું થાય.